યાત્રાધામ સોમનાથ. આ તીર્થધામનું નવું આકર્ષણ છે સમુદ્ર દર્શન પથ. પ્રસાદ યોજના અંતર્ગત 45 કરોડના ખર્ચે બનેલો વોકવે કેવો છે તેની ઝલક માણીએ. મુંબઈના મરીન ડ્રાઈવની ફીલ કરાવતો આ વોકવે સાગર દર્શન ગેસ્ટ હાઉસથી ત્રિવેણીના બંધારા સુધી બનાવવામાં આવ્યો છે, જે અંદાજે 1500 મીટર એટલે કે 1.5 કિલોમીટર લાંબો છે. આ વોકવેમાં 2 એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યા છે. વોકવેના પ્રવેશમાં દિવાલની બંને બાજુ આધ્યાત્મિક ચિત્રો દોરવામાં આવ્યા છે, તો બાળકોના મનોરંજન માટે વોકવે પર સ્ટ્રીટ ગેમ્સ પણ મૂકવામાં આવી છે. સોમનાથ આવતા યાત્રીઓ અહીં સાયકલિંગ પણ કરી શકશે. વોકવે પર યાત્રીઓને બેસવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વોકવે ખરેખર કેવો છે તે જાણીએ. આ વોકવે સમુદ્રની સપાટીથી અંદાજે 10 ફૂટ ઊંચો છે. મજબૂતાઈ માટે સિમેન્ટ, કોન્ક્રીટ અને લોખંડથી ફાઉન્ડેશન કરવામાં આવ્યું છે. દરિયાના પાણીથી બચવા આ ફાઉન્ડેશનની આગળ ત્રિકોણ આકારના ટેટ્રાપોલ પથ્થર મૂકવામાં આવ્યા છે. આ પથ્થર પાણીની પછડાટ ઝીલી લે છે અને પાણીને આગળ વધતું રોકે છે. આ વોકવે પરથી પસાર થતી વખતે જાણે સમુદ્રના મોજા સાથે વાત કરતા હોઈએ તેવો અહેસાસ થશે. અહીં દિવસભર મ્યુઝિક વાગતું રહેશે. વોકવે પર લગાવેલી લાઇટ્સ રાત્રિના સમયે સોમનાથની સુંદરતામાં 4 ચાંદ લગાવશે. જો કે વોકવેની મજા માણવા માટે તમારે 5 રૂપિયા ટિકિટ ચૂકવવી પડશે. જો કે 10 વર્ષથી નાના બાળકોને ફ્રી પ્રવેશ મળશે. આ વોકવે પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને સીસીટીવી કેમેરાથી સજ્જ છે, જેના કારણે યાત્રીઓની એન્ટ્રી અને એક્ઝિટ પર નિયંત્રણ રાખી શકાશે અને સુરક્ષાનું પણ ધ્યાન રહેશે. જો કે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાનું પાણી મંદિર તરફ આવતું અટકાવવાનો તેમજ મંદિરની દિવાલને રક્ષણ આપવાનો છે. 1.5 કિલોમીટરનો આ વોકવે 45 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. સીધું ગણિત માણીએ તો 1 મીટર વોકવે બનાવવા માટે 3 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. સરકારનો દાવો છે કે આ વોકવેના નિર્માણથી સ્થાનિક રોજગારી પણ વધશે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે તમે જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે.